ધર્મલોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જીવનના પથ પર જ્યારે અંધકાર છવાય છે ત્યારે આશાનો એક નાનકડું કિરણ પણ સૂર્ય સમાન ભાસે છે। જે માણસ પોતાના ખરાબ સમયમાં પણ સકારાત્મક વિચારવાની અતૂટ શક્તિ અને હિંમત રાખે છે તેને સફળતાના શિખરો સર કરતા દુનિયાની કોઈ પણ નકારાત્મક તાકાત રોકી શકતી નથી। તમારી વિચારસરણી જ તમારા ભવિષ્યનું નિર્માણ કરે છે, તેથી જ વર્તમાનની દરેક ક્ષણે તમારી વિચારધારા વિધાયક હોવી જોઈએ। આજે આપણે એક અત્યંત ગહન અને મહત્વપૂર્ણ વિષય પર વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે ખાસ કરીને વૃષભ રાશિના જાતકો માટે છે। આ વિડિયો માત્ર માહિતી નથી, પરંતુ તમારા જીવનની વાસ્તવિકતાનો અરીસો છે। ઘણા મિત્રોના મનમાં સતત એ પ્રશ્ન ઉઠતો હોય છે કે અમારો જન્મ આ જ રાશિમાં કેમ થયો હશે? અમારા જીવનનું સાચું સત્ય શું છે અને આવનારા વર્ષો અમારા માટે કેવા પરિવર્તનો લઈને આવશે? વૃષભ રાશિ એ રાશિચક્રની બીજી રાશિ છે, જેને જ્યોતિષશાસ્ત્રમાં ટોરસ તરીકે ઓળખવામાં આવે છે। આ એક પૃથ્વી તત્વની રાશિ છે અને સ્વભાવે અત્યંત સ્થિર છે। પૃથ્વી તત્વ હોવાને કારણે આ રાશિના લોકો જમીન સાથે જોડાયેલા, વ્યવહારુ અને અત્યંત ધૈર્યવાન હોય છે। જેમ પૃથ્વી શાંત રહીને જગતનો બધો જ ભાર સહન કરે છે અને પોતાની અંદર અઢળક ખજાનાઓ સાચવીને બેઠી છે, તેવી જ રીતે વૃષભ રાશિના લોકો પણ અંદરથી ખૂબ જ સમૃદ્ધ અને ગંભીર હોય છે। તમારા જીવનની સૌથી મોટી સચ્ચાઈ એ છે કે તમે લોકો ખૂબ જ સહનશીલ હો છો। તમે પરિસ્થિતિઓને ખૂબ નજીકથી નિહાળો છો, તેને સમજો છો અને ત્યાં સુધી મૌન ધારણ કરો છો જ્યાં સુધી તમારી ધીરજની પરાકાષ્ઠા આવતી નથી। તમારી રાશિનું પ્રતીક બળદ છે, જે અથાગ મહેનત, શારીરિક અને માનસિક શક્તિનું પ્રતીક છે। તમે ક્યારેય ઉતાવળમાં કોઈ નિર્ણય લેતા નથી અને નકામી વાતોમાં પોતાનો કિંમતી સમય વેડફવાનું તમને ગમતું નથી। તમારી વાણીમાં એક કુદરતી મધુરતા અને ગંભીરતા હોય છે। વૃષભ રાશિના સ્વામી શુક્રદેવ છે, જે સમગ્ર બ્રહ્માંડમાં સુખ, સંપત્તિ, સુંદરતા અને વૈભવના કારક માનવામાં આવે છે। આથી જ વૃષભ રાશિના જાતકોને જીવનમાં હંમેશા શ્રેષ્ઠ અને કલાત્મક વસ્તુઓ પ્રત્યે લગાવ હોય છે। તમારી પસંદગી અન્ય લોકો કરતાં હંમેશા અલગ અને ઉમદા હોય છે। ભલે ક્યારેક તમારા સ્વભાવમાં થોડી આળસ જોવા મળે, પરંતુ જ્યારે તમે કોઈ લક્ષ્ય નક્કી કરી લો છો ત્યારે તમે તે પૂર્ણ કરીને જ જંપ લો છો। આ તમારી રાશિની સૌથી મોટી ખાસિયત છે। શુક્રના પ્રભાવને કારણે તમારી આંખોમાં એક અનોખું આકર્ષણ હોય છે, જે લોકોને તમારી તરફ ખેંચે છે। તમે ખૂબ જ રોમેન્ટિક અને લાગણીશીલ હોવ છો, પરંતુ આ લાગણીઓને તમે દરેકની સામે પ્રદર્શિત કરવાનું ટાળો છો। હવે આપણે ભવિષ્યના એવા પાસાઓ પર નજર કરીએ જે તમારા જીવનની દિશા બદલી શકે છે। વર્ષ 2030 સુધીમાં તમારા જીવનમાં ઘણા પાયાના ફેરફારો આવવાની શક્યતા છે। ખાસ કરીને જૂન 2027 તમારા જીવનમાં શનિની સાડાસાતીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। આ સાડાસાતી પૂરા 30 વર્ષના લાંબા અંતરાલ પછી તમારા જીવનમાં દસ્તક દેશે। શનિદેવ જ્યારે 12મા ભાવમાં ભ્રમણ કરશે ત્યારે શરૂઆતના તબક્કામાં બિનજરૂરી ખર્ચાઓ અને લાંબી મુસાફરીના યોગ બનશે, પરંતુ અહીં ગભરાવાની જરૂર નથી। જ્યોતિષીય દ્રષ્ટિએ શનિ એ ન્યાયના દેવતા છે। જો તમારી કુંડળીમાં શનિ મજબૂત હશે તો આ ખર્ચાઓ તમારા ભાગ્યોદયમાં નિમિત્ત બનશે। તમે નવું મકાન ખરીદી શકો છો, ધંધામાં મોટું રોકાણ કરી શકો છો અથવા કોઈ માંગલિક પ્રસંગમાં નાણાં ખર્ચી શકો છો। સાડાસાતીનો સમય એટલે તમારા કર્મોના હિસાબ કિતાબનો સમય। આ સમયગાળામાં તમે જેવી મહેનત કરી હશે તેવું જ મીઠું ફળ તમને પ્રાપ્ત થશે। વર્ષ 2030માં જ્યારે શનિ તમારા પ્રથમ ભાવમાં એટલે કે તમારી રાશિમાં જ પ્રવેશ કરશે ત્યારે તમારા વ્યક્તિત્વમાં એક ગજબની પરિપક્વતા આવશે। આ સમયે તમારે માનસિક શાંતિ જાળવવી ખૂબ જરૂરી રહેશે, કારણ કે વધુ પડતા વિચારો અથવા ઓવરથિંકિંગ તમને થોડા બેચેન કરી શકે છે। જો કે આ એ જ સમય હશે જ્યારે તમે કોઈ મોટી ભાગીદારીમાં વ્યવસાય શરૂ કરી શકશો અથવા જમીન મિલકતના વ્યવહારોમાં મોટો નફો મેળવી શકશો। આર્થિક દ્રષ્ટિએ આ સમયગાળો તમને શૂન્યમાંથી સર્જન કરવાની તક આપશે। જે લોકો લગ્ન માટે લાંબા સમયથી પ્રતીક્ષા કરી રહ્યા છે તેમના માટે પણ 2027-2030 વચ્ચેનો સમય અત્યંત શુભ ફળદાયી સાબિત થઈ શકે છે।
સંબંધોની વાત કરીએ તો વૃષભ રાશિના લોકો માટે કેટલાક ચોક્કસ રાશિના જાતકો સાથેનું જોડાણ ખૂબ જ ભાગ્યશાળી રહે છે. મિથુન, કન્યા, તુલા, મકર અને કુંભ રાશિના લોકો તમારા જીવનમાં પૂરક સાબિત થાય છે. આ રાશિના સ્વામીઓ શુક્રદેવ સાથે મિત્રતાનો ભાવ ધરાવતા હોવાથી તમારી અને તેમની વચ્ચે એક અદૃશ્ય માનસિક સુમેળ સધાય છે. જીવનના કપરા સમયમાં આ રાશિના મિત્રો અથવા જીવનસાથી તમારી પડખે હિમાલયની જેમ અડીખમ ઊભા રહે છે. તમારા જીવનમાં સાચો ભાગ્યોદય સામાન્ય રીતે 30 વર્ષની ઉંમર પછી જ શરૂ થાય છે. ખાસ કરીને 32મી 38 વર્ષની વય વચ્ચે તમે જે ઊંચાઈઓ પ્રાપ્ત કરો છો તેની કલ્પના તમે કદાચ યુવાનીમાં પણ નહીં કરી હોય. આ ઉંમરે તમારી નિર્ણય શક્તિ પ્રબળ બને છે અને ભાગ્ય પણ તમને સંપૂર્ણ સાથ આપે છે. આગળ વધતા રાહુ અને કેતુના ગોચરની અસર પણ સમજવી જરૂરી છે. 2026ના અંત સુધી રાહુ તમને ખૂબ જ બુદ્ધિશાળી અને વ્યવહાર કુશળ બનાવશે. તમે ટેકનોલોજી અને નવીન વિચારો દ્વારા પોતાના ક્ષેત્રમાં એક્સપર્ટ બની જશો. ત્યારબાદ 2028 સુધીનો સમય તમને સંશોધન અને ગૂઢ વિદ્યાઓ તરફ આકર્ષિત કરશે. આ દરમિયાન પિતૃપક્ષ અથવા પિતા સાથેના સંબંધોમાં સાવચેતી રાખવી અને વાણી પર સંયમ રાખવો હિતાવહ છે. રાહુની ચાલ તમને દુન્યવી બાબતોમાં તો સફળતા અપાવશે જ, પરંતુ સાથે સાથે તમને જીવનના ઊંડા રહસ્યો સમજવામાં પણ મદદ કરશે. સાડાસાતી દરમિયાન એક ખાસ વાત યાદ રાખજો કે કર્મ એ જ પૂજા છે. તમારા હાથે કોઈનું અહિત ન થાય તેનું ધ્યાન રાખશો તો શનિદેવ તમારા પર આશીર્વાદનો વરસાદ વરસાવશે. આધ્યાત્મિક ઉર્જા વધારવા માટે અને ગ્રહોની નકારાત્મક અસરોને દૂર કરવા માટે કેટલાક સરળ ઉપાયો અપનાવવા જોઈએ. વૃષભ રાશિના જાતકોએ દરરોજ શુક્રના બીજ મંત્ર ઓમ દ્રા દ્રી દ્રૌમ સહ શુક્રાય નમઃનો 108 વાર જાપ કરવો જોઈએ. આ ઉપરાંત હનુમાન ચાલીસાના પાઠ કરવાથી શનિના પ્રકોપથી રક્ષણ મળે છે અને આત્મબળ વધે છે. દરરોજ સવારે ઉગતા સૂર્યનારાયણને જળ અર્પણ કરવાથી તમારું તેજ વધશે અને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. જેવી રીતે શનિદેવ 7 વર્ષ સુધી તમારી પરીક્ષા લેશે તેવી જ રીતે તેઓ તમને લોઢામાંથી સોનું બનાવવાની ક્ષમતા પણ આપશે. હંમેશા યાદ રાખો કે મુશ્કેલીઓ એ આપણને તોડવા માટે નહીં પણ આપણી અંદર રહેલી છુપાયેલી શક્તિઓને જગાડવા માટે આવે છે. આ વિડિયો બનાવવાનો અમારો એક જ ઉદ્દેશ્ય છે કે તમે તમારી આંતરિક શક્તિને ઓળખો. તમે પૃથ્વી તત્વના છો, તમારામાં અખૂટ ધૈર્ય છે અને શુક્રની કૃપાથી તમારી પાસે આકર્ષણની શક્તિ છે. આવનારા પડકારો સામે ડરવાની જરૂર નથી, પણ સાચી સમજણ સાથે આગળ વધવાની જરૂર છે. તમારું ભવિષ્ય ઉજ્જવળ છે અને તમે ધારો તે હાંસલ કરી શકો છો. જો તમે તમારી કુંડળીનું વિગતવાર વિશ્લેષણ કરાવવા માંગતા હોવ તો ચોક્કસ સંપર્ક કરી શકો છો. આ આધ્યાત્મિક યાત્રામાં તમે એકલા નથી. અમે હંમેશા માર્ગદર્શન માટે તમારી સાથે છીએ. વિશ્વાસ રાખો કે આ કપરો સમય પણ પસાર થઈ જશે અને તમે એક વિજેતા તરીકે ઉભરી આવશો. સકારાત્મક રહો, તમારા કર્મો પ્રત્યે જાગૃત રહો અને ઈશ્વરની અનંત કૃપા પર શ્રદ્ધા રાખો. તમારી મહેનત અને સાચી દિશામાં કરવામાં આવેલા પ્રયત્નો તમને ચોક્કસપણે સફળતાના શિખરે પહોંચાડશે. આશા છે કે આજની આ વ્યાપક અને વિગતવાર માહિતી તમારા જીવનમાં નવી આશાનો સંચાર કરશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં જરૂર લખો. ધર્મલોક પરિવાર સાથે સતત જોડાયેલા રહેવા અને આવી જ જ્ઞાનવર્ધક માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ કાયમ રહે તેવી પ્રાર્થના સાથે અત્યારે રજા લઈએ છીએ. ફરી મળીશું એક નવા જ્ઞાનસભર વિષય સાથે. ત્યાં સુધી સકારાત્મક રહો અને જીવનનો આનંદ માણો. હર હર મહાદેવ.